જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી વડોદરા જિલ્લા કાર્યાલય વંદે કમલમ ખાતે ગુજરાત સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી કુબેર ડિંડોરના વક્તવ્યનું આયોજન કરવામાં આવ્યું છે। વક્તવ્યનું આયોજન કરવામાં આવ્યું જ્યાં ભારતીય જનતા પાર્ટીના સ્થાપના એ પંચનિષ્ઠા અને અંત્યોદય હતો। આ કાર્યક્રમમાં ભાજપના ગુજરાત પ્રદેશના ઉપાધ્યક્ષ રસિક પ્રજાપતિ, વડોદરા જિલ્લાના ભાજપના પ્રમુખ ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટ, ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા, ધર્મેન્દ્રસિંહ વાઘેલા, ચૈતન્યસિંહ ઝાલા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા છે। સૌને મારા નમસ્કાર। આજે અમારા બધા જ દેવતુલ્ય કાર્યકર્તા માટે સૌભાગ્યનો દિવસ છે। 6 એપ્રિલ અમારી ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ છે। અમારો દિવ્ય અને ભવ્ય ઇતિહાસ અમારા કાર્યકર્તાઓ સામે અમે મૂકીશું અને સાથે સાથે 1951થી જનસંઘની સ્થાપનાથી લઈને આટલા સુધીમાં અમે જે આગળ વધી અમારી પાર્ટી આગળ વધી રહી છે, દેશ પ્રથમ પછી બીજા નંબરે દલ, એ સૂત્ર સાથે આગળ વધીને અમે આગળ વધી રહ્યા છીએ। અને સાથે સાથે આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, અટલ બિહારી વાજપેયી સાહેબની જે રાષ્ટ્રીય વિચારધારા જે હતી એને આગળ ધપાવી રહ્યા છે। અમારા વડવાઓએ જે સિંચન કરીને આ પાર્ટીનું જે જતન કર્યું, આજે વટવૃક્ષ બન્યું છે। આજે અમે સત્તામાં સમાજની સેવા માટે છે, રાષ્ટ્રની સેવા માટે છે। એ કાર્યકર્તા સુધી એનો મેસેજ જાય અને બધા પરિવારની ભાવનાથી આગળ વધે। અમારી પંચનિષ્ઠા, અમારી અંત્યોદયની જે વિચારધારા છે એ જન સુધી પહોંચે, એના માટેના પ્રયત્નો ભારતીય જનતા પાર્ટીના માધ્યમથી થઈ રહ્યા છે। સાથે સાથે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જે જાહેર થઈ ગઈ છે એમાં પણ અમારો કાર્યકર્તા આજે દેશ માટે, સમાજ સેવા માટે, અમારી પંચનિષ્ઠા છે એ સૂત્ર લઈને સમાજ સેવા માટે તત્પર છે। આવનારા સમયમાં એમાં પણ ભવ્ય વિજય, ગુજરાતમાં મહાનગરપાલિકાઓ હોય, આપણી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણીઓ હોય, એમાં ભવ્ય વિજય પણ થવાનો છે અને એના પણ બિગોલ વાગી ચૂક્યા છે। આજે આ સ્થાપના દિવસે હું દરેક કાર્યકર્તાને શુભેચ્છા પાઠવું છું। સાથે સાથે મારા વડીલોએ જે પથ અમને જે રસ્તો બતાવ્યો છે, રસ્તા પર બધા એ માર્ગ પર અમે આગળ વધીને જનસેવાના કાર્યમાં, પરોપકારના કાર્યમાં, રાષ્ટ્રની સેવામાં બધા સમર્પિત થઈએ, એ શુભેચ્છા સાથે સૌને વંદન, અભિનંદન।